તુરુરુરુરુ ધૂમ એવો મંત્ર મળી ગયો, ભૂતનો રસ્તો મળી ગયો, રસ્તો સસ્તો મળી ગયો. સૌ ઘરમાં ઓલો કાળો ડબ્બો પીડ્યો ઈ લાવ તો. તમે જો હમણાં ડબ્બા ઉપર બેહીને મંત્ર પાકો કરી નાખો. લ્યો ડબ્બો. બસ લે, હમણાં ડબ્બા ઉપર બેહીને ભૂત પકડવાનો મંત્ર પાકો કરી નાખું. પછી ભૂતને શીશીમાં પૂરી દેવાય ને. પણ તમે ડબ્બા ઉપર બેસો તો ડબ્બો તૂટી જશે. એ ડબ્બો તૂટી જશે ને તો હું બીજો ડબ્બો લાવી દઈશ. ભોળા દાદાની વાડીએ નહીં જવાય, પૈસા થોડા આવશે. લ્યો બોલો, નવા ડબ્બા તો લાવતા નથી અને ઘરમાં ડબ્બા છે ઈ તોડી નાખશો. તું ઘડી કાઈ નહીં બોલતી, મને મંત્ર પાકો કરવા દે. તુર 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 તુરુરુરુરુરુરુરુરુ. અરે અરે અરે. પણ હાથ પર ભાગશો. પણ ભૂત પકડવાનો મંત્ર શીખું છું, થોડી કષ્ટી તો પડે જ તે ને. હે બકુલભાઈ કેમ ડબ્બા ઉપર બેઠા? હારું છું ભાવા, તું આવ્યો તે લે, તારું જ કામ હતું, ઘડીક ઉભો રહેજે. હે બકુલભાઈ હું લેવા જા? કોને ખબર? આલે આ ભૂતનું મોરું પહેરી લેતો. હમણાં હું ભૂત પકડવાનો મંત્ર બોલું છું એટલે ભૂત શીશીમાં આવી જાય ને. તમે પતંગ કાકાના છોકરાને શીશીમાં ન પૂરતા, પતંગ કાકા ખીજાશે. ઈ ભૂત છે તે શીશીમાં પુરાઈ જાય. આ તો પછી મને ભૂતની બીક ન લાગે ને એટલે પ્રેક્ટિસ કરું છું. હા તું હા 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 એમ બોલજે, હું મંત્ર બોલું છું. હા એ હારું. બોલ. એલા કૂતરા જેમ હા 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 નહીં બોલવાનું, ભૂત જેમ બોલવાનું છે. એમ પણ તમે તો કીધું તું એમ બોલજે. પણ ભૂત જેમ બોલ, એમ બોલ. હો એ હારું. હા તુર 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 તુર. હે મંત્ર પાકો થઈ ગયો, હવે વાંધો નહીં. બકુલભાઈ ખરા છે, ભૂત પકડવાના ધંધા ચાલુ કર્યા તો હું બીજે કે ધંધે તો જાવું નથી. મારો માણા ગયો છે ગામમાં ટ્રેક્ટર નું બેરિંગ લેવા. ટ્રેક્ટર બગડી ગયું છે, હમણાં બેરિંગ લઈને આવે એટલે ટ્રેક્ટર રિપેર કરીને ઓલી વાડીએ જાવું છે. યા ભરદા બેરિંગ. હે હું લાવ્યો? એ બેરિંગ બેરિંગ હું કામ લાવ્યો? તમે તો કીધું તું બેરિંગ લાવવાનું. ઓય બાપા, લા બેરિંગ લાવવાનું નહોતું કીધું, બેરિંગ લાવવાનું કીધું તું. જોવો તો આમાં વાંચો તો હું લખ્યું? વાંચતો બેરિંગ લખ્યું. કાઈ નહીં, બેરિંગ લખ્યું. અલ્યા લખવામાં બે એક હરખું જ લખાય. એમ કાઈ એક હરખું ન લખાય. બે રિંગ લાવવાની હોય તો રિંગ બે એમ લખાય. કેવો માણસ છે, બેરિંગ મગાવ્યું તો બે રિંગ લઈને આવ્યો. પણ ભૂલ તો તમારી જ છે, તમે મને ખીજાવ. ઉભો રે, તું એમ ની મને મારા ભાઈબંધ ને બોલાવા દે. હે ના ના, ઓ ભૂત ન બોલાવતા. ના ના, તને આજ તો માર ખવડાવવા છે. પણ હું ઊંધું નહીં કામ કરું હવે. હું તો હેરાન થઈ ગયો. પણ મારી ભૂલ થઈ ગઈ એમ કહું છું, ભૂતને ન બોલાવતા. ના ના, આજ તો તને માર ખવડાવવા છે. હું તો હેરાન થઈ ગયો. પણ હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ, બસ હવે ઊંધું કામ નહીં કરું. બાપા, ઓ બાપા, છોકરો માફી માંગે છે તો એને હુકામ માર ખવડાવવા. એ ઊંધું કામ કરે એટલે. પણ એને માફી તો માંગી લીધી. એ તો મારી ભૂલ થઈ ગઈ બસ. તો મને ખાસ કામ હોય તો જ બોલાવવાનો, આમ ખોટે ખોટો ન બોલાવતો. એ હારું. બાપા, દાઢું કાઢે, મને માર ખવડાવ્યા. પણ મેં તમને ભૂતને બોલાવવાની ના તો પાડી હતી. પણ લા મને થોડી ખબર હતી મારો ભાઈબંધ મને મારશે. હવે એ વાત જવા દો, હાલો ટ્રેક્ટર માં રિંગ ફિટ કરી દેવી. સાનો માનો બે ટ્રેક્ટર માં રિંગ થોડી ફિટ થાય. તો પણ ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ કેમ જાવું? એ ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ ન જાવું, હાલીને વિયા જઈએ હાલ. પણ હાલીને અમથાની વાડી હોપટ કેમ જાવું? ને અમથો હશે. અમથા અહીંયા ઉભા, તો હાલને ગામમાં નાસ્તો કરવા જાવી. ના રે ના, વાડીની બહાર કેમ જાવું? ડોહાની વાડીએ ભૂત છે. પણ ભૂખ બહુ લાગી. પણ મેં મમરાભાઈ ને ફોન કરીને કીધું જ છે, આપણે હાટુ 100 રૂપિયાનો નાસ્તો લેતા આવશે. હા તો વાંધો નહીં. હે મમરાભાઈ કેમ આમથી આવ્યા? મમરાભાઈ કેમ આજ આમથી આવ્યા? તમને ખબર તો છે બીક કેવી લાગે, એટલે આમ ફરી ફરીને કિલોમીટર સડાવીને તમારી વાડી આવ્યો. કે હારું નાસ્તો લેવા? હા લાવો 100 રૂપિયા. આલ્યો લાવો નાસ્તો. લ્યો. હે 100 રૂપિયામાં બે વેફર ના પડીકા? હા અત્યારે બીક કેવી લાગે? પણ કઈ 100 રૂપિયામાં બે વેફર ના પડીકા થોડા હોય? પણ અમથાભાઈ અમારે હમણાં આવક બંધ થઈ ગયેલી છે એટલે. લ્યો બોલો, તમે તો ડોહાને એને છેતરવાનું બંધ કર્યું, તો મને છેતરવાનું ચાલુ કર્યું. પણ અમથાભાઈ અમને છેતરવાની ટેવ પડી ગયેલી છે ને, એટલે કોકને તો છેતરવા જ પડે. અમથા વેફર તો વેફર ખાઈ લેવી. હા તમારે ક્યાં કોઈ દે પૈસા આપવા? મારા 90 રૂપિયા મમરાભાઈ લઈ ગયા. અમથાભાઈ કકડાટ ન કરતા,
અલ્યો તમારા 100 રૂપિયા લાવો વેફરના પડીકા પાછા તમે ગામમાંથી નાસ્તો લઈ આવો જાઓ ના રે ના ગામમાં કેમ જાવું મને બહુ બીક લાગે તો પણ આમ બીતા બીતા કેટલાક દી રહેવું એ હવે બીતા નહીં, ભૂતને ભગાડવાનો રસ્તો મળી ગયો છે. હા તો વાંધો નહીં કોણ ભૂતને ભગાડશે હું હવે તમે હું ભૂતને ભગાડવાના ભૂતને ભાળીને હંધાઈની સાઈડ કાપીને તમે વયા જાવ છો પાછા કે ભૂતને ભગાડીશ આ હું છે અમથાભાઈ? શીશી એ આજ હું મંત્ર શીખીને આવેલો છું. આ કાળા ડબ્બા ઉપર બેહીને મંત્ર બોલીશ ને એટલે ભૂત એની હાથે શીશીમાં પુરાઈ જાહે. તમે ક્યાંથી મંત્ર શીખીને આવ્યા એ હું ટીવી જોતો હતો ને તે સિરિયલ માં મંત્ર બોલતા હતા તે મેં પાકો કરી લીધો મંત્ર. મંત્ર તમને બરોબર પાકો છે ને નકર આપણે માર ખાવા પડશે અરે મંત્ર પાકો જ છે, જોજો બોલું. તુર 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 તુમ. હે મંત્ર કઈ સમજાણો નહીં મંત્ર તો મને નથી સમજાતો પણ ભૂત શીશીમાં પુરાઈ જાય. તો વાંધો નહીં પણ ભૂતને ગોતશું ક્યાં ભોળા દાદા ની વાડીએ આપણે ભોળા દાદા ને હેરાન કરશું એટલે ભોળા દાદા બોલશે જ તે. હું તો હેરાન થઈ ગયો એટલે ભૂત આવશે. આ ઈ હાસું હમણાભાઈ તમારે ને અમથાભાઈ ને ભોળા દાદા ને એના માણસ ને એક બાજુ લઈને વહી જવાનો અને કે કાકા તમે મારી હારે રહેજો. મારે હું કામ તારી હારે રહેવું એ હું ડબ્બા ઉપર મંત્ર બોલતા બોલતા પડી જાવ ને તો પાછો મને ડબ્બા ઉપર તમારે બેહાડી દેવાનો. પણ તું મંત્ર બોલવામાં ઉતાવળ રાખજે નકર ભૂત મને ઢીબી નાખશે એ હું મંત્ર બોલવામાં ઉતાવળે તો રાખીશ પણ તમે મને મૂકીને નહીં ભાગી જતા. એ હો હાલો તો હાલો. એ ભોળા દાદા તમે 2 દિવસથી શેતરાણા નથી તો તમને કેવો અનુભવ થયો અરે વાત તો જવા દે આમ જો તો હું છે એ પૈસા આ 2 દિવસના એટલા પૈસા બસ્યા હા તો હારું જ તે ને અને તું જો ઊંધી વસ્તુ ન લાવતો હોય ને તો હજી આની કરતા વધારે પૈસા બસે. પણ ભોળા દાદા એમાં એવું છે ને મારી પાસે પૈસા ન હોય પછી તમે વસ્તુ લેવા 100-200 રૂપિયા આપો ને એમાંથી 10-20 રૂપિયાની વસ્તુ લાવું ને બીજા પૈસા હું રાખું હે તું પૈસાની કટકી કરે તો પણ હું કરવું 1500 રૂપિયા મળે તમે પગાર આપો આ તો હવે પૈસાની કટકી ન કરતો હું તારો પગાર વધારી દઈશ. એ તો મને ક્યાં વાંધો છે હે બકુડો ની આવે છે પૈસા ખિસ્સામાં નાખી દેવા દે. પણ બીવો હું કામ હા બેઠા છે ને ભોળા દાદા? હે પાછા બધા માફી માંગવા આવ્યા છું. માફી માંગવા નથી આવ્યા આજ તો તમને હેરાન કરવા આવ્યા પણ મને હું કામ હેરાન કરવા આવ્યા? એ એમ 2 દિવસથી હેરાન થવી તો તમને હેરાન કરવા જ પડે ને. દોહા તારા હિસાબે અમે ગામમાં નથી જઈ શકતા પણ હું ક્યાં ગામમાં જવાની તમને ના પાડું. એ બાપા પણ અમે અહીંથી હાલવી તરત તું ભૂત ને બોલાવે એ કે હા કાકા બોલા દાદા ને ધોલું ન મારતા નકર હેરાન થઈ જાહો ભલે એમ હેરાન થઈ જાય હો બોલા દાદા તમારા ભાઈબંધ ને બોલાવો હું તો હેરાન થઈ ગયો. હમણાભાઈ તૈયારીમાં રહેજો. એ વાંધો નહીં અમથાભાઈ બધું જોતો મમરાભાઈ મને મૂકી દો. એ મમરાભાઈ બોલ જાન મૂકી જોતો એ મમરાભાઈ તું આય તો બકુલ મંત્ર બોલવાનું ચાલુ કર ભૂત આવે છે એ હારું. આ ડબ્બા ઉપર બેહાતું નથી. ઓ બાપા, મંત્ર બોલવાનું ચાલુ કરીને નકર ઓલો ભૂત ઓલા ઢીબી નાખશે પણ ડબ્બા ઉપર બેહાતું ના. મમરાભાઈ મને મૂકી દો મૂકી દઉં તો તમે અમને પાછા હેરાન કરો તો હેરાન ન થવું હોય તો ભોળા દાદાને મૂકી દો એ દેખાડો કરમાં અલે વેફર ખા મારે નથી ખાવી વેફર ઓય બાપા મંત્ર બોલો નકર મારે માર ખાવા પડશે તર 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 તુરુરુરુરુરુરુ ધૂમ. હે ભૂત શીશામાં પુરાઈ ગયું. એ બધા વિયાવા ભૂત શીશામાં પુરાઈ ગયું ભોળા દાદા હાલો હા બોલા એ ભૂતને શીશામાં પૂરી દીધું કે હા કાકા હવે બીતા નહીં હો. એ વાંધો નહીં એ બકુભાઈ ભૂતને શીશામાં પૂરી દીધું હા જો તો વાંધો નહીં હવે આપણે કઈ ઉપાધિ નહીં ઓમને હેરાન કરતા હતા કા જવા ભૂતને શીશામાં પૂરી દીધું. ભાઈ બન તું શીશામાં પુરાઈ ગયો ડોહો તે તો મારી ઘણી કરી આના કરતા તો હું કચરામાં હૂતો હતો એ હારું હતું. ભોળા દાદા શીશો લઈ ગયા એ શીશો લઈ ગયા. તો બકુભાઈ પકડો ને આપણે હેરાન થવું મારા હાથમાંથી શીશો પડી ગયો. તમારા હાથમાં શીશો પડી ગયો હા જો બોલો તો એટલા બધા શીશામાંથી શીશો કેમ ગોચ્યું પણ શીશો તો ગોતવો જ પડશે ને. હારું હવે બાપ શીશો ગોતો હે ભોળા દાદા એ શીશામાં ભૂત છે શીશામાં ભૂત છે ભોળા દાદા હવે શીશો ગોતો નગર મમરાભાઈ બકુલભાઈ આવી જાહે હે જો બોલો એક શીશામાંથી એટલા બધા શીશા કેમ થઈ ગયા?
એટલે અમે ભાગીને જાતા હતા ને તાકડા કટકા બધા સિંહા લઈને એક ભાઈ જાતા હતા એની હારે અમે ભટકાણા તો હવે અમને ભૂતનો શીશો આપી દો પણ ઈ શીશો તો અમે ગોતવી ઓ બાપા તો પણ શીશો લઈને ભાગ્યા તા હું કામ એ શીશામાં મારો ભાઈ બનશે એટલે અમરાભાઈ હા આપણે વાતો નથી કરવી ભૂતનો શીશો ગોતો એ આવું ઓરે દાદા આપણે ખબર શીશો જોતો શીશાના ઢાંકણા ખોલો એટલે ભૂત હોય તો બહાર વી આવે એ હારું શીશાના ઢાંકણા ખોલતા તમે મોટા ભાઈ મૂકી દો મને અમરાભાઈ હા આમાં તો ઈ શીશો નથી હે તો ઈ શીશો ગયો ક્યાં હે તો ઓલા ભાઈ શીશામાં ભેગા શીશો ભરીને વયા ગયા છે હે તો ગોતવો પડશે હાલો આપણે જે હે ઓલા ભાઈ તો શીશા લઈને ક્યાંક વયા ગયા ક્યાં વયા ગયા છે હારું છું ભૂત તો ગયું એ બાપા હવે કઈ લે પાવર હવે ઈ ક્યાંથી પાવર કરે હવે તો શીશો લઈને ગયા ને ઈ ભાઈ પાવર કરશે